જય સોમનાથ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, ગીર સોમનાથ વેરાવળ ખાડાવાળા વિસ્તારમાં અત્યારે હું પહોંચ્યો છું, વોર્ડ નંબર 11 માં, અને માછીમારો વિષય બાબતે આપણે ચર્ચા કરવાની છે। માછીમાર વ્યક્તિનું મૃત્યુ પામ્યું છે। અહીંયા વેરાવળ સોમનાથ થી એ લોકો ફિશિંગ કરવા માટે ખલાસી સહિત લોકો ગયા હતા, અને ફિશિંગ દરમિયાન અચાનક જ એમનું મૃત્યુ પામ્યું છે। તો આ સમગ્ર ઘટના બાબતે આપણે માહિતી મેળવવાની છે। તો નવા દર્શક મિત્રો હોય તો તમે જોડાઈ જજો। અત્યારે આપણે વેરાવળ શહેરના ખારાવાડા વિસ્તારમાં છીએ, અને મૃતક પરિવારના નિવાસ સ્થાને હું પહોંચ્યો છું, અને આપણે અત્યારે વાતચીત કરીએ છીએ। સૌપ્રથમ તો બોટના માલિક સાથે, જે બોટના માલિક હતા, અને એ બોટના માલિક ખલાસી સહિત મૃતક વ્યક્તિની સાથે હતા અને ફિશિંગ કરવા ગયેલા હતા। આપનું નામ અને પરિચય? મુકેશ છગનભાઈ ગોયલ। વેરી ગુડ મુકેશભાઈ, સમગ્ર ઘટના બાબતે મને જણાવો। તમે બધા લોકો ક્યારે ફિશિંગ કરવા માટે ગયા હતા બોટમાં, અને જે ભાઈ તમારી સાથે હતા એમનું નામ શું હતું? પેલા એમ જાણવા માંગીશ કે તમે ક્યારે ગયા હતા, કઈ તારીખે? 25 તારીખે 25/11/2025। બરાબર, તમે ફિશિંગ કરવા માટે ગયા હતા, અને કેટલા દિવસ પછી આ ઘટના બની? હા, 3 તારીખે બની ઘટના। બરાબર, રાત્રિના 8 વાગે। અચ્છા, રાત્રિના 8 વાગે બની હતી આ ઘટના, અને આ કઈ રીતે ઘટના બની હતી બાબતે જણાવો। ઈ બાથરૂમ ગયા હતા ને, પડી ગયા, એટલે ત્યાં બોટમાં જ એક બોટમાં જ ત્યાં, બરાબર ને, એ વ્યવસ્થા સુવિધા એમને ત્યાં મળી ગઈ હતી, અને બાથરૂમ કરતા હતા, અને ત્યાં શું બન્યું? અચાનક પડી ગઈ। મને તો પછી 5 મિનિટ પછી ખબર પડેલી છે। બરાબર, એટલે ત્યાં ટૂંકમાં ત્યાં બોટમાં તે બાથરૂમ કરતા હતા, અને અચાનક એમને ચક્કર આવી ગઈ હોય, અથવા કોઈ નશાની હાલતમાં હોય, કોઈ ને કોઈ ઘટનાના કારણે એ પડી ગયા અને મૃત્યુ પામી ગયા છે। બરાબર, તો આપને કેમ ખબર પડી? મને સ્ટેરિંગ પર હતો ને ત્યારે મને ખબર પડી। અચ્છા, તમે આશરે કેટલા લોકો હતા? અમે 9 જણા। 9 જણા હતા? એમાં એ વ્યક્તિ કરીને 9 જણા હતા। અચ્છા, અને આ ભાઈ જે એમને કાબુ ગુમાવી નાખ્યું, બરાબર, ત્યાં બોટ પરથી અને પડી ગયા, એમનું નામ શું હતું? રતિલાલ આંજરી। બરાબર, તો રતિલાલભાઈ ને તમારા તરફથી આર્થિક રીતે સહયોગ કઈ રીતે આપવામાં આવ્યો છે? અમારાથી જે મદદ થશે એ કરી। બરાબર, અને બીજું આપ શું કહેવા માંગો છો આ પરિવાર માટે? અત્યારે એમના પરિવારમાંથી તો જ્યાં સુધી અમે જાણ્યું છે કે એમના એક ધર્મપત્ની છે, અત્યારે વિધવા થઈ ગયા છે, તો ખાસ કરીને એમના ભવિષ્ય માટે, એમના ભરણ પોષણ માટે તમારા તરફથી કઈ રીતે સહાય પૂરી પાડવામાં આવશે? અમે બી મદદ કરશું ને સરકારની બી જાણ કરશું। બરાબર, ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આજે અમે ઇન્ટરવ્યુ લીધું છે આ બોટના માલિકનું, અને વેરાવળ ખારવા સમાજ દ્વારા પણ ગુજરાત રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવી છે કે ભાઈ આ રીતે માછીમારો સાથે આકસ્મિક ઘટનાઓ બને છે તો એમને આર્થિક રીતે રાહત પેકેજ મુજબ 5 લાખ રૂપિયાની જે સહાય મળવા પાત્ર છે એની અમલવારી થાય, અને આવા માછીમારો જે આકસ્મિક રીતે મૃત્યુ પામે છે એમને જો આ સહાય મળવા પાત્ર થઈ જાય તો એમનો જે ધર્મપત્ની જે છે, વિધવા બની ગયા છે, એમની જીવનમાં એમનું ભરણ પોષણ થઈ શકે, એમની પરવરિશ થઈ શકે, અને સારી રીતના જીવી શકે। તો આવા પ્રકારની દુઃખદ ઘટના સાથે આપણે બોટના માલિક સાથે વાતચીત કરી છે। બોટના માલિકનો પણ આર્થિક રીતે સાથ અને સહયોગ રહેશે, એ પહેલેથી લઈ અંતિમ ક્ષણ સુધી રહ્યા છે સાથે, અને આ બાબતે હું પણ આપને જાણ કરવા માંગુ છું કે આ જે કોઈ પ્રકારની જે ઘટના બની છે, બરાબર, તો સૌપ્રથમ હું એ જાણવા માંગુ છું કે તમે ત્યાંથી નીકળ્યા પછી તમે પેલા કોને જાણ કરી હતી? અમે એના ઘરના ને જાણ કરી। બરાબર, તો એ લોકો બધા ઘર પરિવાર પહોંચી ગયા હતા? હા। બરાબર, અને પછી તમે એમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છો? હા। બરાબર વાત છે, તો ત્યાં પીએમ ને બધું થઈ ગયું? હા, થઈ। બરાબર, ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી જાણકારી આ રીતે બધી મળી આવી છે, અને કોઈ ડાઉટફુલ શંકારૂપ કોઈ ઘટના નથી બની। જે કંઈ પણ બની છે એ અવનાશી અને કુદરતી બનાવ બન્યો છે, અને એને સાથ સહકાર સહયોગ આપવા માટે બોટના માલિક પણ એમની સાથે છે, અને ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા, સામાજિક સંગઠનો દ્વારા આર્થિક રીતે સહયોગ આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર સુધી, મત્સ્ય ઉદ્યોગ ના રાજ્ય કક્ષાના મંત્રીઓ સુધી આ રજૂઆત પહોંચાડી છે કે ભાઈ
₹5 લાખ જે વીમા કવચ સુરક્ષા કવચ જે છે, જે માછીમારો ના પ્રાણ પ્રશ્નો ને લઈને મૃત્યુ પામે ત્યારે એમને મળવા પાત્ર થાય, જો એમાં અમલવારી થાય તો બહુ સારી વાત છે. જે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે મૃતક પરિવારના સદસ્ય, અને એમની સાથે હું વાતચીત કરીશ કે જે રીતે બોટના માલિકનો સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે. બીજા નંબરમાં ખારવા સમાજના સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકાર લેવલે કે ભાઈ માછીમાર વ્યક્તિનું જેનું મૃત્યુ પામ્યું છે આકસ્મિક રીતે, એને આર્થિક રીતે સહયોગ મળવો જોઈએ. આ સમગ્ર બાબતે આપણે વાતચીત કરવા માંગીએ છીએ કે જે તે રીતે ઘટના બની અને ઘટના અનુરૂપ જે કંઈ પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, હાલ ખારવા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે એમને આર્થિક રીતે સહયોગ આપવા માટે વીમા કવચને લઈને, અને જે બોટના માલિક દ્વારા સહયોગ મળવાનો છે આવનારા સમયમાં, તો આ બાબતે તમે સંતોષ છો? હા, સંતોષ. તમારું નામ અને પરિચય? મારું નામ કેતન તુલસીભાઈ અંજરી, હું ખારવાવાડામાં જ રહું છું. બરાબર. ને મારો કાકો થાય. જી. અમને રાતના 2:30 વાગે બોટ માલિક દ્વારા જાણ થઈ કે તમારા કાકા બાથરૂમ કરવા ગયા હતા, ત્યાંથી પાણીમાં પડી ગયેલા છે. બરાબર. કે અમે 4 વાગે પહોંચી જશું, 4:30 વાગે. સમજાઈ ગયું. હા, તો અમે 4 વાગે જઈને વહાં જઈ જેટ્ટી પર ને ઉભા હતા. 4:30 વાગે તે આવ્યા, પછી એને લઈને અમે મોટા દવાખાને ગયા. બરાબર. પછી ત્યાંથી તમને કઈ રીતે ખબર પડી કે આમનું મૃત્યુ પામ્યું છે? ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે ને? અમે જોયા ખબર જ પડી ગઈ હતી એમ. પતી જ ગયું છે. અચ્છા, ટૂંકમાં ડેડ બોડી લઈને તમે? ડેડ બોડી લઈને જાય. બરાબર. પછી ત્યાંથી પીએમ રિપોર્ટ સોંપ્યો છે જે વેરાવળ પાટણ મરીન પોલીસ દ્વારા, એએસઆઈ દ્વારા, તો પીએમ રિપોર્ટ તમારા સુધી પહોંચ્યો છે? હજી બાકી છે. પ્રોસેસમાં છે? હા, હજી પ્રોસેસમાં છે પીએમ. બરાબર. તો આપને બીજી કોઈ શંકા, કોઈ ડાઉટ? ના, અમને બોટ વાળા તરફથી પૂરેપૂરો સહયોગ મળ્યો છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી મૃતક પરિવાર સાથે પણ વાતચીત કરી છે મેં, અને બોટના માલિક સાથે પણ મેં વાતચીત કરી છે. એમનો પણ તન મન ધનથી આર્થિક રીતે આ મૃતક પરિવારને સહયોગ મળી રહ્યો છે. તેમજ ખારવા સમાજના સામાજિક સંગઠનો, સંસ્થાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાજ્ય કક્ષા લેવલે. મત્સ્ય ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી સુધી આ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ વીમા કવચ સુરક્ષાને લઈને જે ₹5 લાખ જે મળવાપાત્ર થાય છે એ વહેલી તકે મળે, જેથી કરી આમના લાંબા સમય માટે જે મૃતક ના જે ધર્મપત્ની જે વિધવા બહેના છે એમના રોજિંદા જીવન માટે, ભરણ પોષણ માટે, એમની પરવરિશ માટે એમને સહાયરૂપ બની શકે. તો ધ ગીર સોમનાથ પોસ્ટના માધ્યમથી આપણા સુધી આ સમાચાર પહોંચે તો લાઈક કરજો, કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.